નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 6 ભણીશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે શબ્દો આપેલા છે એની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલા તો કયા કયા શબ્દો છે તે આપણે જોઈ લઈએ. ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ઝુંડ. ફ્લાઇંગ એટલે કે ઉડવું. કેમ ડાઉન નીચે આવવું. રેડ બટન લાલ બટન. અને ડ્રીમ એટલે કે સ્વપ્ન. આટલા 5 શબ્દો આપ્યા છે, તેનો આપણે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા જુઓ. તેજસ્વીની બાઇસિકલ had a plank. તેજસ્વીની સાયકલમાં શું હતું? રેડ બટન. તો અહીંયા લખી દઈએ રેડ બટન. ત્યારબાદ તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તેજસ્વીની બાઇસિકલ વોઝ શું કરી રહી હતી? સાયકલ ફ્લાઇંગ ઉડી રહી હતી. ક્યાં? તો ઇન ધ સ્કાય. પછી ત્રીજું જોઈએ. તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા. તેજસ્વીનીએ બ્રેક મારી ટુ સેવ બચાવવા માટે. કોને બચાવવા માટે બ્રેક મારી હતી? તો ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓના ઝુંડને બચાવવા માટે બ્રેક મારી હતી. હવે આગળ જોઈએ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા. હકીકતમાં આ ઉડતી સાયકલ શું હતી? તો એક સ્વપ્ન હતું. એટલે શું આવશે? અ ડ્રીમ. તેજસ્વીની ક્રાઇડ આઉટ. તેજસ્વીનીએ બરાડો પાડ્યો. બીકોઝ કારણ કે શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તે આકાશમાંથી જમીન પર આવી. એટલે શું આવશે? કેમ ડાઉન. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તેજસ્વીની હતી યર્સ ઓલ્ડ. કેટલા વર્ષની હતી? તો અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે 11, 12, 2011 કે 10. તો સાચો જવાબ છે 12 વર્ષની હતી. એટલે અહીંયા આવશે 12. રફ પાથ વોઝ. રફ પાથ ખરબચડો રસ્તો, કાચો રસ્તો. વોઝ ક્યાં હતો? ઇન ધ વિલેજ. વિલેજમાં. ઓન ધ રિવર બેંક નદી કિનારે. ઇન ધ સ્કાય આકાશમાં. ઇન ધ રિવર નદીમાં. તો ખરો જવાબ છે ઓન ધ રિવર બેંક. ઓન ધ રિવર બેંક. તેજસ્વીની ડ્રીમ ઇઝ. તેજસ્વીનીનું સ્વપ્ન છે. શું સ્વપ્ન છે? ટુ મેક અ મેજિક કાર. જાદુઈ ગાડી બનાવવાનું. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એક સાચી ઉડતી સાયકલ બનાવવાનું. ટુ મેક અ ન્યૂ બોટ. નવી બોટ બનાવવાનું. કે પછી ટુ મેક અ ન્યૂ ફેન. કે એક નવો પંખો બનાવવાનું. તો સાચો જવાબ છે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ટુ મેક a real flying bicycle. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આન્સર એટલે જવાબ આપો. ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે કે નીચે આપેલા પ્રશ્નોના. બબ્બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. હુ એટલે કોણ? ગિફ્ટેડ એટલે આપ્યું હતું. અ સાયકલ કોણે ગિફ્ટમાં આપી હતી? ટુ તેજસ્વીની. તેજસ્વીનીને સાયકલ કોણે ગિફ્ટમાં આપી હતી? તો તેના પપ્પાએ, તેના ફાધરે. તો આપણે લખીશું જવાબ. હુની જગ્યાએ આપણે તેજસ્વીની ફાધર્સ લખીએ. તેજસ્વીની ફાધર. તેજસ્વીનીના પપ્પાએ. ગિફ્ટેડ. ત્યારબાદ જે પણ શબ્દો છે તે બધા આપણે લઈ લઈએ. ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. વોટ ડીડ એટલે શું? તેજસ્વીની સી. તેજસ્વીનીએ જોયું ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ઓન ધ રૂફ એટલે કે છાપરા પર.
અ ફોર સ્કૂલ, તેના સ્કૂલના છાપરા પર તેજસ્વીનીએ શું જોયું? તો જવાબ લખીએ. વોટ ડીડ કાઢી નાખવાનું અને ત્યારબાદ જે કરતા આવે છે તેનાથી શરૂઆત કરીએ. તેજસ્વીની, હવે પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયો છે. કઈ રીતે આપણને ખબર છે કયા કાળમાં પૂછાયો છે? જો ડીડ આવ્યું હોય તો ભૂતકાળ થાય, અને જ્યારે ભૂતકાળમાં સવાલ પૂછાયો હોય તો તેનો જવાબ પણ ભૂતકાળમાં જ આપવો પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદ સી છે, તો તેનું આપણે ભૂતકાળ હવે કરવું પડશે. તેજસ્વીની, સી નું ભૂતકાળ થાય છે સો. તેજસ્વીની સો શું જોયું? મેની લીવ્સ ઓફ ટ્રીઝ, ઘણા બધા પાંદડાઓ. શેના પાંદડાઓ? તો વૃક્ષોના. ક્યાં જોયા? ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. પૂર્ણ વિરામ. તેજસ્વીનીએ શાળાના છાપરા ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ જોયા હતા. તો અહીંયા તમે લીવ્સ જોઈ શકો છો, બહુવચન છે. પાંદડાઓનું બહુવચન લીવ્સ, તો એક વચન થાય છે લીફ અને તેનું બહુવચન થાય છે લીવ્સ. શબ્દના અંતે એફ આવ્યો હોય તો એફ કાઢીને VES લગાવવામાં આવે છે. આપણે જોઈ લઈએ LEA. હવે એફ છે તે કાઢી નાખ્યો અને તેની જગ્યાએ VES પ્રત્યય આપણે લગાવ્યો છે. આવી રીતે આપણે બહુવચન બનાવી શકીએ. બીજો પ્રશ્ન જોઈએ. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. હવે આપણે તેજસ્વીનીની બાઇસિકલ કેવી હતી, સાયકલ કેવી હતી, તેને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે, વર્ણન કરવાનું છે. 2 વાક્ય લખીશું. તો લખીએ. તેજસ્વીનીઝ bicycle was blue in color. તેજસ્વીનીની સાયકલ વાદળી કલરની હતી. ત્યારબાદ એની સીટ કેવી હતી? તો હવે સાયકલની વાત થાય છે એટલે આપણે સર્વનામ તેનું વાપરીશું, ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો જાણવું હોય કે હી ક્યારે વપરાય, શી ક્યારે વપરાય, ઇટ ક્યારે વપરાય, ધે ક્યારે વપરાય, વી ક્યારે વપરાય, આઈ ક્યારે વપરાય, યુ ક્યારે વપરાય, આ જે બધા સર્વનામો છે, સર્વનામો ક્યારે વપરાય, કોના માટે વપરાય, એ જો તમારે જાણવું હોય તો નીચે અવશ્ય કોમેન્ટ કરજો. એના ઉપર પણ આપણે એક ચોક્કસ વિડીયો બનાવીશું. અહીંયા તેજસ્વીનીની સાયકલની વાત કરીએ છીએ, નિર્જીવ વસ્તુઓ છે માટે આપણે ઈટ વાપર્યું છે. વધુ વિગત જો તમારે જાણવી હોય તો કોમેન્ટ કરો, આપણે વિડીયો જરૂરથી બનાવીશું. ઇટ હેડ અ સોફ્ટ સીટ. એની સીટ કેવી હતી? સોફ્ટ હતી. બીજું તેમાં શું હતું? અ લિટલ બેલ, એક નાનકડી ઘંટડી પણ હતી. એન્ડ બીજું શું હતું? અ રિયર વ્યૂ મિરર. અ રિયર વ્યૂ મિરર, પાછળ જોવા માટેનો અરીસો પણ હતો. જેમ 2 વ્હીલરમાં હોય તેમ અહીં સાયકલમાં પણ એ બધી સુવિધા હતી કે સોફ્ટ સીટ હતી, પોચી નરમ સીટ હતી, એક નાનકડી ઘંટડી હતી અને પાછળ જોવા માટે એક મિરર પણ હતું. 3 વાક્યોને આપણે જોઈન્ટ કરીને એક વાક્ય બનાવ્યું છે. જો લાંબો પ્રશ્ન હોય તો તમે 3 જુદા વાક્ય છૂટા પાડી શકો. દાખલા તરીકે, ઇટ હેડ અ સોફ્ટ સીટ, ઇટ હેડ અ લિટલ વેલ, અને બીજું વાક્ય એક બનાવી શકીએ, ઇટ હેડ અ રિયર વ્યૂ મિરર. હવે લખવાનું છે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તમારા સ્વપ્ન વિશે તમારે 2 વાક્ય લખવાના છે. તો અહીંયા સ્વપ્નના આપણે 2 અર્થઘટન કરી શકીએ. એક તો તમે જે આંખો બંધ કરીને જે સ્વપ્ન જુઓ છો તેના વિશે પણ આપણે લખી શકીએ, અથવા તો ખુલ્લી આંખે સ્વપ્ન તમે જે જુઓ છો. ખુલ્લી આંખે કયા સ્વપ્ન જોવાય? જે તમારી મહત્વાકાંક્ષા હોય, ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો, તો તે તમારે અહીં લખવાનું છે. શું તમે ડૉક્ટર બનવા માંગો છો, એન્જિનિયર બનવા માંગો છો,
ટીચર બનવા માંગો છો, સોલ્જર બનવા માંગો છો કે પછી કંઈ પણ, તે તમારે અહીં લખવાનું છે. તો વેન આઈ ગ્રો અપ લખીએ. વેન આઈ ગ્રો અપ I will become a ખાલી જગ્યા. અહીંયા તમારે ખાલી જગ્યામાં તમે શું બનવા માંગો છો તે લખવાનું છે. દાખલા તરીકે તમે ડૉક્ટર બનવા માંગો છો તો અ ડૉક્ટર. હવે એન્જિનિયર જો તમે બનવા માંગતા હોય તો અ આર્ટિકલ આવશે નહીં. શું આવશે તમારે કોમેન્ટ કરવાનું છે. ટીચર, અ ટીચર, અ સોલ્જર, શું બનવા માંગો છો તે તમે અહીં લખી શકો. આ સિવાય પણ તમે શું બનવા માંગો છો તે ખાલી જગ્યામાં તમે લખી દેજો. કોમેન્ટ પણ કરજો, વાંચવાની સૌને મજા આવશે. અને આ બધા વ્યવસાયકારો સમાજને ઉપયોગી થાય છે, તો તે માટે પણ આપણે વાક્ય લખી શકીએ. I will help the society. કારણ કે દરેક વ્યવસાયકારો કમાણી તો કરે જ છે, પણ સાથે સાથે સમાજને પણ ઉપયોગી થાય છે. તો તમે પણ એક સારું મજાનું ડ્રીમ જોયું હશે, એ ડ્રીમ તમે ફૂલફિલ કરો એવી શુભેચ્છા આપ સૌને આપું છું. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા સુંદર મજાના વિડીયો આપણે બનાવતા રહીશું. ગ્રામરને લગતા પણ ઘણા બધા વિડીયો અહીં તમને જોવા મળશે. તમે જે ફરમાઈશ કરશો તેના પર આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.